તો કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થીનીને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી છે. હત્યા અંગે વાત કરીએ કે મૃતક વિદ્યાર્થીનીનું નામ હરસિમરત રંધાવા છે અને હેમિલ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હરસિમરતનું હાલ મોત નીપજ્યું છે. બસ સ્ટોપ પર રાહ જોઈ રહી હતી આ વિદ્યાર્થીની અને આ સાથે જ અજાણ્યા બે કાર ચાલકો વચ્ચે સામે ફાયરિંગ થયું હતું. તે દરમિયાન આનું મોત થયું છે. સામે થયેલા ફાયરિંગમાં ગોળી વાગતા હરસિમરત રંધાવાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. તો કેનેડા પોલીસે આ અંગે વધુ તપાસ પણ શરૂ કરી છે. તો કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીની હત્યા કરવામાં આવી છે. ફાયરિંગ દરમિયાન વિદ્યાર્થીનીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગમાં ગોળી વાગતા હરસિમરત રંધાવાનું મૃત્યુ થયું છે. ગુનો નોંધીને કેનેડા પોલીસે આગળની વધુ તપાસ પણ હાથ ધરી છે. જેમાં ઘટના અંગે વાત કરીએ કે કેનેડામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનીની હત્યાની ઘટના સામે આવી છે. હરસિમરત રંધાવાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું. વિદ્યાર્થીનીને ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે. મૃતક વિદ્યાર્થીનીનું નામ હરસિમરત રંધાવા છે. આ સાથે જ હેમિલ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે.